ઈસવીસન 2012 વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનું કેનેડા ખાતે વિચરણ. હેલો દયાળુ, જય સ્વામિનારાયણ. સ્વામી, મારો દીકરો ટોરેન્ટો રહે છે. તેમના સ્ટોર પર પધરામણી કરવા પધારજો. ઇન્ડિયાથી એક હરિભક્તે ગુરુજીને ફોન પર પ્રાર્થના કરી. દયાળુ, અમારે પધરામણી ચાલે છે. શક્ય બનશે તો સેટિંગ કરીશું. ગુરુજીએ પધરામણી કરવા અંગે અરુચિ જણાવી. હરિભક્તને ખ્યાલ આવ્યો, તેથી આગ્રહપૂર્વક પ્રાર્થના કરી કે સ્વામી, દીકરાએ મહારાજને અર્પણ કરવા $51,000નો ચેક તૈયાર કર્યો છે. ભલે, એટલું જણાવી ગુરુજીએ ફોન મૂક્યો. ઇન્ડિયામાં આ હરિભક્તે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ફરિયાદ કરી કે દયાળુ, સ્વામી કેનેડા પધાર્યા છે. મેં મારા દીકરાના સ્ટોર પર પધરામણીએ જવા ઘણી પ્રાર્થના કરી, પણ પધારતા નથી, તો તમે કહો ને. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તરત ગુરુજીને ફોન કર્યો અને પૂછ્યું. ત્યારે ગુરુજીએ જણાવ્યું કે બાપજી, તેમના દીકરાને મીટનો એટલે કે માંસનો ધંધો છે, જેમાં પધરામણી કરવાની આપની રુચિ નથી, માટે નથી ગયા. ગુરુદેવ બાપજી બોલી ઉઠ્યા, હા સ્વામી, લાખો રૂપિયા આપે તો પણ ત્યાં પધરામણી ન જ કરાય. આપણે ડોલર માટે વિદેશ નથી જતા. બંને દિવ્ય પુરુષોની કેવી નિયમ ધર્મની દ્રઢતા!